આ સાથે જ હવે માર્કેટના આઉટલુક ઉપર આપણી સાથે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી. મયુરેશ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ તો અહીંયા બજાર ઉપર આપનો આઉટલુક શું બનતો દેખાઈ રહ્યો છે? આજના દિવસમાં આપણને જે થોડો એક કન્સોલિડેશન પ્રકારનો ટ્રેન્ડ દેખાયો છે અને અડધા ટકાના કરેક્શન અને 7,800નું જે સ્તર છે એ આપણને ખાસું એક 2 થી 3 ટ્રેડિંગ સેશનથી મેન્ટેન જોઈ રહ્યા છે. અહીંથી હવે શું લાગે છે આપને, બજારનો દિશા કેવી પ્રકારની દેખાય છે? Afternoon, Vikramભાઈ. I think મોન્સૂન સુધી ક્લિયરલી માર્કેટ્સ એક કન્સોલિડેશન મોડમાં જ રહેશે. કારણ કે જેવી રીતે તમે એક એક્સપેક્ટેશન રાખ્યા હતા કે આઈ થિંક રિઝલ્ટ્સ સારા આવશે. I think the first half of the result season has been quite encouraging, but I think the second half આવશે. PSU banks, capital goods, infrastructure share. I think આમાં કંઈ ના કંઈ I think you're going to see tepidness અને softness. તો મારા હિસાબે I think અર્નિંગની જે એક્સપેક્ટેશન છે માર્કેટને રિયલાઇન કરેલી છે કે સેકન્ડ હાફમાં ઇમ્પ્રૂવ થશે, probably along with capex cycle. And the monsoons is going to be one key trigger for the market, which will happen in the next few weeks. But till that point of time, મારા હિસાબે I think market એક consolidation phase માં જ રહેશે for the better part of May series. સાથે જ મયુરેશ, આપણે રિઝલ્ટ સિઝનની જ્યાં સુધી વાત કરીએ તો અત્યાર સુધી આપણે જે પ્રાઇવેટ સેક્ટરના બેંકના પરિણામો આવતા જોયા છે, એચડીએફસી લિમિટેડના પરિણામો પણ આપણે છેલ્લે આવતા જોયા છે. કમ્પેરેટિવલી પ્રાઇવેટ સેક્ટર બેંકે પ્રોવિઝનિંગ કર્યા છતાં પણ એમના નફાના ઉપર એટલી બધી કોઈ મેજર ઇમ્પેક્ટ આવતી નથી દેખાઈ રહી. અત્યારે જો એક વ્યૂ લેવો હોય તો ક્યાં બુલિશ વ્યૂ બનશે પ્રાઇવેટ સેગમેન્ટમાં? હવે પ્રાઇવેટમાં પણ આઈ થિંક બે ફેક્શન્સ થઈ ગયા છે, રિટેલ ઓરિએન્ટેડ પ્રાઇવેટ બેંક્સ અને કોર્પોરેટ અને એસએમઈ ઓરિએન્ટેડ પ્રાઇવેટ બેંક્સ. મારા હિસાબે આઈ થિંક જેટલી એક સ્ટ્રેસ ઇકોનોમીમાં આપણે જોવા મળે છે અને જેવી રીતે આરબીઆઈની ક્યુઆર નોર્મ્સ પ્રોવિઝનિંગ કરવા માટે બેંક્સને કીધેલું, મારા હિસાબે આઈ થિંક અ હ્યુજ હિટ હેઝ બીન ટેકન ઇન Q3, Q4. જેવી રીતે આઈ થિંક ગાઈડન્સ આપેલું છે, particularly banks like Axis, ICICI Bank, જે pipeline છે over the next 2 years. I think that poses a pretty scary picture. But I think the cash flows for these banks over the next 8 quarters, I think that should sufficiently suffice with the kind of branch network and capital adequacy they've got. But largely, I think FY17, looking at these numbers, I think thodu soft and tepid જ રહેશે corporate SME book. On the private side, on the retail side of the book, મારા હિસાબે I think that earning stability will still be seen. કારણ કે એવી રીતે ઇકોનોમી બોટમ આઉટ થશે, મારા હિસાબે I think the retail oriented private banks can do a little bit better, at least for the first half of FY17. Retail advances should be much better. And if one really expect, જેવી રીતે હું પહેલા પણ કહેતો હતો કે credit growth probably coming back to higher double digits or mid double digits in the coming fiscal. મારા હિસાબે I think retail oriented banks having retail advances and a good CASA ratio should benefit. And I think one should have a stock specific approach when it comes to the banking space as a whole, private હોય નહીં તો public. ઓકે, સાથે જ આઈટી સ્પેસમાંથી પણ આપણને જે પ્રકારના એક પરિણામોનો ફ્લો આવતો દેખાયો છે, ખાસ કરીને ટેક મહિન્દ્રાનું કાઉન્ટર જોઈએ, વિપ્રોના સ્ટોક જોઈએ તો આ બંને સ્ટોકની અંદર આપણને એક જે ડાઉનસાઇડ દેખાઈ રહી છે એ અટકતી નથી જોવા મળી અને અહીંયા આપણે કન્ટિન્યુઅસ એક ડાઉનસાઇડ આગળ વધતી જોઈએ છે. આઈટી સ્પેસમાં જો ફ્રન્ટ લાઇનર કાઉન્ટરમાં જોવું હોય તો ક્યાં ધ્યાન રાખી શકાય તેમ છે? ઇવન એચસીએલ ટેકને પણ આપણે ઇન્ક્લુડ કરીએ તો એના પણ પરિણામો પછીના જે ગાઈડન્સ છે તેના તરફથી વીકનેસ વધતી દેખાય છે. સાચી વાત છે, અને તમે એક આઈટી સેક્ટર ઉપર યુ હેવ ટુ ટેક અ લોંગ ટર્મ વ્યૂ. મારા હિસાબે આઈ થિંક જેવી રીતે ડોલર રેવન્યુ ગ્રોથ આવ્યું છે ફોર ધી એન્ટાયર ફિસ્કલ, ઇન્ફોસિસ ઇઝ ડન એક્સીડિંગલી વેલ. TCS જેવી રીતે પેકિંગ ઓર્ડર થશે, આઈ થિંક TCS ઇઝ ડન સેકન્ડ બેસ્ટ આફ્ટર વોટ ઇન્ફોસિસ ઇઝ ડન. HCL ટેકને કદાચ આ ક્વાર્ટરની નંબર્સમાં ડોલર ટર્મ્સમાં આઈ થિંક ડિસપોઇન્ટ કરેલું, ઇવન ઇન રૂપી ટર્મ્સ. ક્યાં ના ક્યાં આઈ થિંક જે ઇબિટ માર્જિનની એક એક્સપેક્ટેશન હતી તે પણ આઈ થિંક ધ મેનેજમેન્ટ પ્રોબ્લી કુડ નોટ સફાઇસ. પણ એક સ્ટ્રોંગ ઓર્ડર બુક છે મારા હિસાબે. આઈ થિંક જે બિઝનેસ વર્ટિકલ્સ છે એ પણ ઘણા બધા ડાયવર્સિફાઈડ છે, એન્જિનિયરિંગ હોય, IMS હોય, એપ્લિકેશન ડેવલપમેન્ટ સર્વિસીસ હોય. So I think there is sufficient amount of headroom in terms of tailwinds for HCL Tech to probably grow. Blended utilization can inch up. Attrition થોડી વધ્યું છે, but again with execution of their order book happening at a very decent pace, મારા હિસાબે I think the next 4 to 6 quarters should be relatively better. So top tight IT space માં I think if you got a vision of almost 1.5 to 2 years, I think Infosys, HCL Tech, મારા હિસાબે should do relatively better. ઓકે, સાથે જ મયુરેશ, આપણે છેલ્લા 2 થી 3 સપ્તાહથી જોઈએ તો ધીમે ધીમે હવે આપણને મેટલ સેગમેન્ટના જે સ્ટોક છે ત્યાંથી એક બોટમ આઉટ થતી સ્થિતિ દેખાઈ રહી છે. વોલેટાલિટી દેખાય છે ચોક્કસ, પરંતુ આપણે તેમ છતાં જોઈએ તો નીચેની તરફના જે લોસ બન્યા છે તેને હવે ધીમે ધીમે એક સપોર્ટ બનાવી અને આ સ્ટોક્સ આગળ વધતા દેખાઈ રહ્યા છે. હિન્ડાલ્કો, વેદાંતા, સેલ, ટાટા સ્ટીલ, આ બધા કાઉન્ટરની અંદર જે રીતનો એક પોઝિટિવ અપટિક દેખાય છે, સસ્ટેનેબલ લાગે છે અને આ લેવલ ઉપર હજુ પણ નવી એન્ટ્રી લેવા માટેની જગ્યા ખરી?
એ બધા સ્ટોક રેલી થઈ રહ્યા છે બેસ્ડ ઓન ધી રિબાઉન્ડ ઇન પ્રાઇસીસ ધેટ યુ સીન. હવે પાછલા કઈ અઠવાડિયામાં જે રીતે પ્રાઇસીસમાં એક રિબાઉન્ડ આવ્યો છે, ફેરસ હોય તો નોન ફેરસ, આયર્ન ઓર, ઝિંક, કોલ, ક્રૂડ, આઈ થિંક આ ઘણા બધા ફેક્ટર્સ આઈ થિંક આર હેલ્પિંગ ઇટ આઉટ. પણ આજની તારીખ પણ એઝ વોઝ ડિસ્કસિંગ લાસ્ટ ટાઈમ એન્ડ સ્ટીલ વેરી મચ ઓન ધ ફેન્સ. મારા હિસાબે આઈ થિંક જે રીતે ડિમાન્ડ સપ્લાય ડાયનામિક્સ છે, સ્પેસિફિકલી ચાઇનીઝ માર્કેટને લઈને, એન્ડ ઇવન tapering it down to what the global demand supply dynamics might be, LME inventory level જોઈને, there might be some respite in terms of end realization at this point of time. Domestically, પાછું I think well-known facts, I think the minimum import price, જેવી રીતે safeguard duties introduce કર્યા છે, I think that creates some amount of cushioning for local steel players. But મારા હિસાબે I think the genuine demand has to come through. And one really needs to have a look at this data over the next 2 to 3 months, whether that demand recovery is being evidently seen. નોટ જસ્ટ ઇન્ડિયન કોન્ટેક્સમાં પણ ગ્લોબલ કોન્ટેક્સમાં પણ. તો આઈ થિંક જે એક રનઅપ આપણે પ્રાઇસીસમાં જોયું છે, દેટ કેન ગેટ validated over the next few months if the data supports that, and if the data is supporting that, મારા હિસાબે I think it can then be safely assumed that bottom out of commodity prices has happened, but it's too early to call that right now. ઓકે, મયુરેશ, રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? વિક્રમભાઈ, જે પણ સ્ટોક્સની આપણે ચર્ચા કરી, મારે પોતાની હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ વી હેવ ડિસ્કસ ધીસ વિથ આર ક્લાયન્ટ્સ. ક્લાયન્ટ્સની આ સ્ટોક્સમાં હોલ્ડિંગ હોઈ શકાય, વી માઇટ બી હોલ્ડિંગ ધેમ ઓન બિહાફ ઓફ આર ક્લાયન્ટ્સ ઇન આર પીએમએસ સ્કીમ્સ. ઓકે, ઘણો આભાર મયુરેશ, સમય ફાળી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ અને આ સમગ્ર માહિતી આપવા બદલ. તો એ સાથે જ હવે અત્યારે આજની ભાવ કોપીમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ્સ માટે થઈને આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.